તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે આણંદની. તો આણંદના કપાસિયા બજારમાં થયેલી પ્રૌઢની નિર્મમ હત્યાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે. જૂના ઝઘડાની અદાવતમાં મિત્રે કોટા સ્ટોનનો પથ્થર મારી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આણંદ શહેરના સાંઈ બાબા મંદિર પાછળ આવેલા રબારીવાસ વિસ્તારમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના અમેઠીના વતની 55 વર્ષીય ઓમપ્રકાશ દયાશંકર ચૌહાણ પ્લમ્બર તરીકે કામ કરતા હતા અને તેઓ અવારનવાર કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી જતા અને ફરી પરત આવી જતા હોવાથી એકલવાયુ જીવન જીવતા હતા. શુક્રવારે સાંજે તેમના પુત્રે ઓમપ્રકાશને જલારામ મંદિર પાસેથી કપાસિયા બજાર તરફ રિક્ષામાં જતા જોયા હતા, પરંતુ તેઓ રાત્રે ઘર પરત ફર્યા ન હતા અને બાદમાં કપાસિયા બજાર વિસ્તારમાં તેમનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મોઢાના ભાગે ગંભીર ઇજાઓ હતી અને નજીકમાં લોહીથી ખરડાયેલો કોટા સ્ટોનનો મોટો પથ્થર પડ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ આણંદ ટાઉન પોલીસ, FSL અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. મૃતકના પુત્રની ફરિયાદના આધારે અજાણ્યા આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જી સાહેબ, મર્ડરનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. તારીખ 11/7/2026ના રોજ સવારના 8 વાગ્યાના સુમારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે લોટિયા ભાગોળના કપાસિયા બજાર 3 રસ્તા પાસે એક ડેડ બોડી મળેલ છે. જે અનુસંધાને આણંદ ટાઉનના PI કંડોરિયા, PSI ઝાલા, PSI પટેલ તથા અમે અને આણંદ ટાઉનના પોલીસ કર્મચારીઓ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ ગયેલા. બનાવવાળી જગ્યાએ આ ડેડ બોડી કોની છે તે બાબતે પૂછપરછ કરી અને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરેલી. આ ડેડ બોડી ઓમપ્રકાશ દયાશંકર ચૌહાણ, ઉંમર વર્ષ 55, રહેવાસી રબારીવાસ, આણંદ સાંઈબાબા મંદિર પાસે રહેતા હોવાનું અને તેમનું મર્ડર થયેલ હોવાની હકીકત જણાવેલ. પરંતુ તેમના દીકરાઓને આ બાબતે પૂછપરછ કરતા તેના પિતાનું કોને અને શાના માટે મર્ડર કરેલું છે તે બાબતે કોઈ પણ હકીકત નહીં હોવાથી તેઓએ આ બાબતે ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં અનડિટેક મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. સદર ગુનો અનડિટેક હોય અને આરોપી આઈડેન્ટિફાઈ થયેલા ના હોય, એનો મોટી પણ ખબર ન હોય, આ ગુનો ડિટેક્ટ કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ સાહેબ તેમજ આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે અમને તથા આણંદ ટાઉન PIને આ ગુનો ડિટેક્ટ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને આ ડિટેક્ટ કરવા માટે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના PSIઓની અલગ અલગ ટીમો બનાવેલી હતી. આ ગુનો અનડિટેક્ટ હોવાથી ખરેખર બનાવ તેમના દીકરાના કહેવા પ્રમાણે અને ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સાંજના 6 વાગ્યાથી લઈ તારીખ 10/7/2026ના રાતના 6 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા વચ્ચે કોઈપણ સમય બનેલ હોવાની હકીકત જણાવતા આ ગુનો ખરેખર કેટલા વાગે બનેલો છે અને કેવી રીતે થયેલો છે તે બાબતે કોઈ પણ ક્લુ નથી. જેથી આજુબાજુના 50 કરતાં વધારે CCTV કેમેરા તેમજ આણંદ ટાઉનમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગતના મિત્રના CCTV કેમેરાનો અભ્યાસ કરવામાં આવેલો હતો અને 12:30 વાગ્યાના સુમારે આ મરણ જનારની સાથે અનેક વ્યક્તિની હાજરી આઈડેન્ટિફાઈ થયેલી હતી. આણંદ ટાઉનના પોલીસ કર્મચારી જયદીપસિંહ અરવિંદસિંહ તથા રુદ્રપાલસિંહ ઉપેન્દ્રસિંહે હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ વ્યક્તિ કોણ છે તે બાબતે હકીકત મેળવી ગઈકાલે જ ગુનો બન્યાના ટૂંકા સમયની અંદર આ જે CCTV કેમેરાની અંદર મરણ જનાર સાથે રાત્રિના સમયે જે વ્યક્તિ આઈડેન્ટિફાઈ થયેલો હતો એ વ્યક્તિને આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરતા આ વ્યક્તિએ ગુનો કબૂલ કરેલ. આ વ્યક્તિ મુકેશ ઉર્ફે મુકો શાંતિલાલ સરગરા, રહેવાસી આણંદ વેરાઈ માતા રોડ નો હોવાનું જણાવેલ અને તેને ગઈકાલ એટલે કે તારીખ 10/7/2026ના રોજ તે તથા તેનો મિત્ર રાત્રિના સમયે ત્યાંથી વેરાઈ માતા થઈ અને લોટિયા ભાગોળ વિસ્તારમાંથી પસાર થતો હતો. તે સમયે મરણ જનાર સાથે એને બોલાચાલી થઈ હતી. ત્યાર પછી મરણ જનાર અને બંને છૂટા પડી ગયેલા હતા. પરંતુ રાત્રિના સમયે 12:30 વાગ્યાના સુમારે આ મરણ જનાર ઓમપ્રકાશ છે એ દ્વારકેશ પ્રોવિઝન સ્ટોરની સામે આવેલ બંધ દુકાનની સામે બેઠો હતો. તે સમયે આ મર્ડર કરનાર મુકેશ ઉર્ફે મુકો શાંતિલાલ પરમાર ત્યાંથી પસાર થતો અને ફરીવાર રાત્રે બોલાચાલી થઈ હતી અને બંને વચ્ચે હાથાપાઈ થતાં આ મુકેશે ત્યાં ફૂટપાથ ઉપર પડેલો પથ્થર છે એના માથામાં મારી અને ત્યાંથી નાસી ગયેલ હોવાની હકીકત જણાવેલ છે. ગુનાના કામે જે પથ્થર છે એ FSL અધિકારીની રૂબરૂમાં કબજે કરવામાં આવેલો છે અને આ ગુનાના આરોપીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવા ઉપર
અને અન્ય તપાસ કરવા ઉપર